નમસ્તે, હું ડોક્ટર વિકલ્પ કોટવાલ. આશા રાખું કે આપ કુશળ હશો. સાંપ્રત પ્રવાહોની ચર્ચાઓમાં આજે આપણી સામે એક મુદ્દો છે જેનું નામ છે ઇન્ક્રીઝ ઇન ઇલેક્શન એક્સપેન્સ લિમિટ, ચૂંટણી ખર્ચની મર્યાદામાં વધારો. આપણા વાંચવામાં ક્યાંક આવ્યું હશે કે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ચૂંટણીની અંદર ઉભા રહેલા ઉમેદવારો ને અલગ અલગ પ્રકારના ખર્ચા કરવા માટે જે મર્યાદા નક્કી કરવામાં આવી છે એ મર્યાદા એ લિમિટની અંદર વધારો કરવામાં આવ્યો છે. મુદ્દાને આપણે ઊંડાણપૂર્વક સમજીએ. ચર્ચાઓ દરમિયાન જ આપની સામે ઘણા બધા તથ્યો આવશે, ઘણી બધી હકીકતો આવશે, ફેક્ટ્સ આવશે, જેનો આપ ઉપયોગ કરી શકશો આપની પ્રિલિમિનરી એક્ઝામિનેશનની અંદર. ચર્ચાઓના અંતે આપણે એક નવો દ્રષ્ટિકોણ વિકસાવવાની કોશિશ કરીશું, જે જ દ્રષ્ટિકોણનો ઉપયોગ આપ કરી શકશો આપની મુખ્ય પરીક્ષાની અંદર. મુખ્ય પરીક્ષાની અંદર જ્યારે રિટન પાર્ટ હોય, લેખિત પરીક્ષા હોય, એની અંદર પણ આ એક એનાલિટિકલ આસ્પેક્ટ તરીકે આપને પૂછાઈ શકે. ઇન્ટરવ્યુની અંદર આપને આપના વ્યૂઝ જણાવવા માટે પણ આમાંથી પ્રશ્નો પૂછાઈ શકે. એ પ્રશ્નો કેવા હોઈ શકે એ પણ આપણે સાથે ચર્ચામાં જોતા જઈએ. ઇન્ક્રીઝ ઇન ઇલેક્શન એક્સપેન્સ લિમિટ, આ મુદ્દો હાલમાં ચર્ચામાં છે. 2014માં પણ આ ચર્ચામાં રહ્યો હતો જ્યારે આપણા દેશમાં લોકસભાના ઇલેક્શન્સ થવાના હતા. એની જરૂરિયાતને સમજીને જ, એનું મહત્વ જાણીને જ આપણું બંધારણનું પુસ્તક ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા, સંવિધાન પબ્લિકેશન્સ, આની ચોથી આવૃત્તિ આ વર્ષે જ્યારે જુલાઈ મહિનામાં આપણે પ્રકાશિત કરી, એની અંદર 54મા પ્રકરણની અંદર આ મુદ્દાનો આપણે સમાવેશ કરેલો છે. અને આ જ મુદ્દો છે એવું નહીં, ચૂંટણીના ખર્ચ સંબંધિત બીજા મુદ્દાઓ પણ, જેમ કે ઇલેક્ટોરલ બોન્ડ્સ, ઇલેક્ટોરલ ટ્રસ્ટ વગેરેની પણ સમજૂતી આપણે અહીં આગળ અલગ અલગ પ્રકરણોમાં આપેલી છે. તો આજે આપણે જે ચર્ચાઓ કરી રહ્યા છીએ એનાથી વિશેષ જો આપને માહિતી જોઈતી હશે તો આપના પુસ્તકમાંથી પણ મળી રહેશે. હવે સમજીએ આ મુદ્દાને થોડોક વધારે ડિટેલમાં. એની પૃષ્ઠભૂમિ બાંધવી હોય તો સૌથી પહેલા આપણે સ્પષ્ટતા કરવી પડે કે ભારતના બંધારણના ભાગ 15 ની અંદર આપણને ચૂંટણીઓ અંગેની જોગવાઈઓ આપેલી છે, ઇલેક્શન્સ માટેના પ્રોવિઝન્સ આપેલા છે. અનુચ્છેદ 324 થી 329A, જો કે અનુચ્છેદ 329A તો રદ કરાયો છે, એને કાઢી નાખાયો છે. એટલા માટે અત્યારે અનુચ્છેદ 324 થી 329 એમ કુલ 6 અનુચ્છેદોમાં આપણને ઇલેક્શન્સ અંગેની અલગ અલગ જોગવાઈઓ ત્યાં આગળ આપવામાં આવેલી છે. આ જ અનુચ્છેદોમાંનો એક અનુચ્છેદ 327 આપણા માટે મહત્વનો એટલા માટે છે કારણ આ અનુચ્છેદ આપણી હાલની ચર્ચાઓ સાથે ક્યાંક સંકળાયેલો છે. શું કહે છે અનુચ્છેદ 327? 327માં અનુચ્છેદમાં ભારતની સંસદને સત્તા આપવામાં આવી છે કે તે ચૂંટણી સંબંધિત જોગવાઈઓ કરવા માટે કાયદા બનાવી શકે. એને સત્તા આપવામાં આવી છે કે ચૂંટણીમાં સંકળાયેલી બાબતો, જેમ કે મતદાર યાદી તૈયાર કરવી, ચૂંટણી માટેના જે મત વિસ્તારો છે એ મત વિસ્તારોની હદો નક્કી કરવી વગેરે બાબતો, ચૂંટણી સાથે સંબંધિત કોઈ પણ બાબત માટેની જોગવાઈઓ પૂરી પાડતા કાયદા બનાવવાની સત્તા અનુચ્છેદ 327 હેઠળ આપણા દેશની સંસદને અપાયેલી છે. જો કે આ જ રીતે 328મો અનુચ્છેદ રાજ્યની જે ધારાસભાઓ છે એમને પણ ચૂંટણીલક્ષી કાયદાઓ બનાવવા માટેની સત્તા આપે છે. પરંતુ રાજ્યની ધારાસભાઓ ચૂંટણીલક્ષી એવા જ મુદ્દાઓ ઉપર કાયદા બનાવી શકે કે જેના ઉપર સંસદે હજુ સુધી કોઈ જોગવાઈઓ તૈયાર નથી કરી. એટલે કે પહેલું જ્યુરિસ્ડિક્શન પાર્લામેન્ટનું કહેવાશે. પાર્લામેન્ટનું જ્યુરિસ્ડિક્શન જ્યાં આગળ એને વાપરીને જોગવાઈઓ તૈયાર કરી જ છે ચૂંટણી માટે, ત્યાં આગળ રાજ્યની ધારાસભાઓ કાયદા ન બનાવી શકે. એ સિવાયના મુદ્દાઓ ઉપર એ કાયદા બનાવી શકશે. હવે 327મા અનુચ્છેદમાંથી મળતી આ સત્તાનો ઉપયોગ કરીને આપણી સંસદે ચૂંટણી માટે અલગ અલગ કાયદાઓ બનાવેલા છે. જેમાંના એક કાયદાની ચર્ચા આપણે અગાઉ એક વિડીયો લેક્ચરની અંદર કરી ગયા હતા, જ્યારે આપણે યુપીએસસીની પ્રિલિમિનરી એક્ઝામિનેશનનું આ વર્ષનું પ્રશ્નપત્ર સોલ્વ કરી રહ્યા હતા. કાયદો એમાં આપણે ચર્ચામાં લીધો હતો રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951, લોક પ્રતિનિધિત્વ ધારો 1951 એ 327માં અનુચ્છેદની સત્તાનો ઉપયોગ કરીને સંસદે બનાવેલો છે એવું કહી શકાય. હાલના મુદ્દાના સંદર્ભમાં આપણે જોઈએ તો આ અનુચ્છેદની સત્તાનો ઉપયોગ કરીને સંસદે બનાવેલો કાયદો એટલે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1950, લોક પ્રતિનિધિત્વ ધારો 1950. 1951નો જે કાયદો જેની ચર્ચા આપણે કરી ગયા હતા એ મુખ્યત્વે ચૂંટણી સંદર્ભે લાયકાતો અને ગેરલાયકાતો શું હોવી જોઈએ એ અંગેની જોગવાઈઓ ધરાવે છે. જ્યારે 1950નો કાયદો
representation of people act 1950 1950 નો આ કાયદો ચૂંટણી કરાવવા વિશે છે, એની પ્રક્રિયાઓ વિશે છે, કન્ડક્ટ ઓફ ઇલેક્શન્સ વિશે છે. સંસદે આ કાયદો ઘડ્યો. આ કાયદાનું એક સ્પેસિફિક સેક્શન, એની એક સ્પેસિફિક કલમ એટલે સેક્શન 28, 28મી કલમ, જે સત્તા આપે છે ભારત સરકારને, કેન્દ્ર સરકારને, કે કેન્દ્ર સરકાર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ભારતના ચૂંટણી પંચ સાથે ચર્ચા કરીને, એમની સાથે કન્સલ્ટેશન્સ કરીને ચૂંટણીઓ કરાવવા અંગેના નિયમો બનાવી શકશે. બંધારણે સત્તા આપી ચૂંટણીઓ અંગેની જોગવાઈઓ તૈયાર કરવાની સંસદે પોતાની સત્તાનો ઉપયોગ કરીને કાયદો ઘડ્યો, રેપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1950, અને આ કાયદાની સેક્શન 28 હેઠળ સંસદે ચૂંટણીઓ અંગેના અમુક ચોક્કસ નિયમો બનાવવાની સત્તા આપી કેન્દ્ર સરકારને, કે કેન્દ્ર સરકાર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા સાથે મંત્રણાઓ કરીને, કન્સલ્ટેશન્સ કરીને ચૂંટણી અંગેના નિયમો બનાવી શકશે. પબ્લિક એડમિનિસ્ટ્રેશન જેવો વિષય જો આપ ભણ્યા હો તો એની અંદર આને જ કહેવાય ડેલિગેટેડ લેજિસ્લેશન, પ્રત્યાયોજિત વિધાન, જ્યાં ધારાકીય અંગ કારોબારી અંગને એક રીતે કાયદા ઘડવાની સત્તા આપે છે, નિયમો બનાવવાની સત્તા આપે છે. ભારતના બંધારણના અનુચ્છેદ 13 સાથે પણ આને સાંકળી શકાય. હવે કેન્દ્ર સરકારે આ સત્તાનો ઉપયોગ કરીને બનાવ્યા નિયમો કન્ડક્ટ ઓફ ઇલેક્શન રૂલ્સ 1961, કન્ડક્ટ ઓફ ઇલેક્શન રૂલ્સ 1961, જે મુતાબિક આપણા દેશમાં સંસદની, રાજ્ય વિધાનમંડળની અલગ અલગ ચૂંટણીનું આયોજન કરવામાં આવતું હોય છે. આ નિયમો પ્રમાણે ચૂંટણીઓ થાય. આ જ કન્ડક્ટ ઓફ ઇલેક્શન રૂલ્સ 1961માં છે રૂલ નંબર 90 નંબરનો નિયમ, જેની અંદર સંસદ તેમજ રાજ્ય વિધાનમંડળની ચૂંટણીઓ જ્યારે થશે ત્યારે ઉમેદવાર મહત્તમ કેટલો ખર્ચ કરી શકશે એની મર્યાદા વિશે નિયમ આપવામાં આવ્યો છે. રૂલ નંબર 90, મેક્સિમમ ઇલેક્શન એક્સપેન્સીસ, જેની ચર્ચા અત્યારે આપણે કરી રહ્યા છીએ. પહેલા તો તમને કોઈ પણ બાબત ચર્ચામાં રહી તો એ ચર્ચા ક્યાંથી ઊભી થાય, એનો મૂળ સ્ત્રોત કયો, એ સ્ત્રોત વિશે માલુમ હોવું જોઈએ. ચૂંટણીલક્ષી ઉમેદવાર મહત્તમ કેટલો ખર્ચ કરી શકે એની મર્યાદા બીજે ક્યાંય નહીં, ન બંધારણમાં ન સંસદના કાયદામાં, એ વાસ્તવમાં કેન્દ્ર સરકારના નિયમોમાં આપવામાં આવી છે. અને એ નિયમો એટલે કન્ડક્ટ ઓફ ઇલેક્શન રૂલ્સ 1961, સ્પેસિફિક રૂલ આપણે જોઈએ તો દેટ ઇઝ રૂલ નંબર 90. હવે આ નિયમ બાદ આપને એક ટેબલ જોવા મળશે, એક કોષ્ટક જોવા મળશે કે જેની અંદર કયા રાજ્ય માટે ચૂંટણીલક્ષી ખર્ચની કેટલી મર્યાદા એ નિર્ધારિત કરવામાં આવ્યું છે. પણ આપ જોશો તો નિયમ મુજબ ખર્ચની મર્યાદા સંસદની ચૂંટણી એટલે કે લોકસભાની ચૂંટણી માટે અને રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટે અલગ અલગ છે. એટલે કે એક ઉમેદવાર જ્યારે લોકસભાની ચૂંટણીમાં ઉભો રહે ત્યારે એ કેટલો ખર્ચ કરી શકે એ અલગ હશે, અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે ઉભો રહે ત્યારે એ મહત્તમ કેટલો ખર્ચ કરી શકે એની મર્યાદા અલગ રહેશે. એટલું જ નહીં, પરંતુ આ ખર્ચની મર્યાદાઓ રાજ્ય પણ અલગ હોય. બે કેટેગરીમાં ત્યાં આગળ રાજ્યોને વિભાજિત કરાયા છે. અમુક રાજ્યોને કહેવાયા છે નાના રાજ્યો, અમુક રાજ્યોને કહેવાયા છે મોટા રાજ્યો. નાના રાજ્યો માટે સ્વાભાવિક છે કે આવા ખર્ચની મર્યાદા ઓછી હશે, મોટા રાજ્યો માટે વધુ હશે. છેલ્લે 2014ના વર્ષમાં જે ઇલેક્શન લિમિટ્સ, ઇલેક્શન એક્સપેન્સીસની લિમિટને જે રિવાઇઝ કરવામાં આવી હતી એ મુજબ લોકસભાની ચૂંટણીઓ માટે બે મર્યાદાઓ નક્કી કરાઈ છે. એક 54 લાખ અને બીજી 70 લાખ. એટલે કે જે નાના રાજ્યો હોય ત્યાં લોકસભાના ઇલેક્શન માટે એક્સપેન્સની લિમિટ રહેશે 54 લાખ, અને જે મોટા રાજ્યો છે એમના માટે મર્યાદા રહેશે 70 લાખ. એનાથી વધારે ખર્ચ ન કરી શકાય. ચૂંટણી પ્રચારની અંદર, ગાડીઓની પાછળ, તમામ પ્રકારના ખર્ચની પાછળ મહત્તમ તમે આટલો જ મર્યાદિત ખર્ચ કરી શકશો. એ જ પ્રમાણે જ્યારે વાત આવે રાજ્યની વિધાનસભાની ચૂંટણીની તો મર્યાદાઓ બે નક્કી કરાયેલી છે, 20 લાખ અને 28 લાખ. જે રાજ્યો નાના છે એ રાજ્યો માટે મહત્તમ 20 લાખ ખર્ચ કરી શકાશે, અને એવા રાજ્યો કે જે પ્રમાણમાં મોટા છે ત્યાં ઉમેદવાર મહત્તમ 28 લાખ રૂપિયાનો ખર્ચ કરી શકશે. આ મર્યાદાઓને ધ્યાન પર લેવી જરૂરી છે. આમાંથી પણ આપણે પ્રિલિમિનરી એક્ઝામિનેશન માટે ક્વેશ્ચન્સ બનાવી શકીએ છીએ. હવે
કોષ્ટકનો થોડોક અભ્યાસ કરી લઈએ. આ પ્રકારે આપણે કોષ્ટક જોવા મળશે અને આપ જોઈ શકો અરુણાચલ પ્રદેશ, ગોવા, સિક્કિમ આ એ રાજ્યો છે કે જ્યાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારની ખર્ચની મર્યાદા નક્કી કરાયેલી છે 54 લાખ. એટલે કે આમને ત્યાં આગળ નાના રાજ્યો ગણવામાં આવ્યા છે. બાકીના તમામ રાજ્યો માટે આપ જોઈ શકો છો કે મર્યાદા છે 70 લાખ રૂપિયાની. એ જ રીતે જ્યારે વાત આવે રાજ્યની વિધાનસભાની તો અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ, આપ જોઈ શકો મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, એ જ રીતે સિક્કિમ, એ જ રીતે ત્રિપુરા, મોટા ભાગે નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સ, ઉત્તર પૂર્વીય રાજ્યો. આ રાજ્યોની અંદર આપ જોઈ શકશો કે વિધાનસભાની ચૂંટણી માટે ખર્ચની મર્યાદા નક્કી કરાયેલી છે 20 લાખ રૂપિયા. એટલે કે આમને નાના રાજ્યો તરીકે વિધાનસભા માટે લેવાય છે. બાકીના તમામ રાજ્યો માટે ખર્ચની મર્યાદા છે 28 લાખ રૂપિયા. આ તો વાત થઈ રાજ્યોની. પરંતુ આપણા દેશમાં વહીવટી એકમો તરીકે રાજ્ય ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશો પણ આવેલા હોય છે. ચૂંટણીઓ તો ત્યાં પણ થાય છે, લોકસભા તેમજ વિધાનસભાની. તો એને ધ્યાનમાં રાખીને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે પણ તમને ખર્ચની મર્યાદા નક્કી થયેલી જોવા મળશે. જેમ કે એકમાત્ર દિલ્હી એવો કેન્દ્ર શાસિત પ્રદેશ છે કે જ્યાં લોકસભાની ચૂંટણી માટે મહત્તમ ખર્ચ કરી શકાય 70 લાખ રૂપિયા. બાકીના જે કેન્દ્ર શાસિત પ્રદેશો રહ્યા એ તમામે તમામ માટે ખર્ચની મર્યાદા છે 54 લાખ રૂપિયા. ફેક્ચ્યુઅલ ડિટેલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આમાંથી પણ આપણા પ્રશ્નો બની શકે છે. આપ જાણો છો કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સામાન્ય રીતે વિધાનસભા ન હોય, એમણે પોતાના કાયદા જાતે ન ઘડવાના હોય, એમના માટે કાયદાઓ ઘડે દેશની સંસદ. પરંતુ દિલ્હી અને પુડુચેરી આ બે કેન્દ્ર શાસિત પ્રદેશો એવા છે કે જેમને ભારતના બંધારણ હેઠળ વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે, સ્પેશિયલ સ્ટેટસ આપવામાં આવ્યું છે. એટલા જ માટે આ બંને કેન્દ્ર શાસિત પ્રદેશોને પોતાની અલગ સરકાર હોય છે, પોતાના મુખ્યમંત્રી તેમજ મંત્રીઓ હોય છે, પોતાના કાયદાઓ ઘડવા માટે એમને પોતાની અલાયદી વિધાનસભાઓ હોય છે, જે સામાન્ય રીતે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નથી હોતી. જેને ધ્યાનમાં રાખીને દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશની જે વિધાનસભા રહેશે ત્યાં ઉમેદવાર મહત્તમ 28 લાખ રૂપિયાનો ખર્ચ કરી શકશે ચૂંટણી માટે, જ્યારે પુડુચેરીમાં આ જ ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે 20 લાખ. આ પણ ફેક્ચ્યુઅલ ડિટેલ આપણા માટે ખૂબ અગત્યની છે. હવે હાલના સમાચારમાં આપણે આવીએ. આ મર્યાદાઓ આપે જોઈ, ખર્ચ મહત્તમ કેટલો કરી શકાય આપે જાણ્યું. આ જ મર્યાદાઓને તાજેતરમાં બદલવામાં આવી છે. પ્રશ્ન થાય કે બદલવામાં શા માટે આવી? તો આપણે જોઈએ છીએ કે માર્ચ મહિનાથી આપણા દેશની અંદર કોવિડ-19 પેન્ડેમિકને ધ્યાનમાં રાખીને લોકડાઉનની શરૂઆત થઈ. ફિઝિકલ ડિસ્ટન્સિંગ જાળવવું ખૂબ જરૂરી હતું આ વાયરસનો સ્પ્રેડ અટકાવવા માટે. પબ્લિક ગેધરિંગ્સને મોટા ભાગની જગ્યાએ અટકાવવામાં આવે. હવે જ્યારે અલગ અલગ રાજ્યોની અંદર ચૂંટણીનું આયોજન થવા જાય, પેટા ચૂંટણી હોય કે પછી રેગ્યુલર ઇલેક્શન્સ હોય, આવા સમયે જે કોઈ પણ ઉમેદવારો ચૂંટણીમાં ઊભા રહે, ચૂંટણી પ્રચાર તો એમણે હવે પણ કરવો જ પડશે. ચૂંટણીમાં જીતવા માટે ચૂંટણી પ્રચાર કરવો આવશ્યક છે. પરંતુ કોવિડ-19 પેન્ડેમિકની આ પરિસ્થિતિમાં રેસ્ટ્રિક્શન્સ સાથે એમણે ચૂંટણી પ્રચાર કરવાનો થાય. જે પહેલા ફિઝિકલ પ્રેઝન્સના આધાર ઉપર તેઓ ચૂંટણી પ્રચાર કરી શકતા, એટલો હવે તેઓ ન કરી શકે. ઇવન ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ એ માટેના રેસ્ટ્રિક્શન્સ પણ જાહેર કર્યા છે. વધુને વધુ તેમણે સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીને ચૂંટણી પ્રચાર કરવાનો થાય કે જે પાછળ થતો ખર્ચ સામાન્ય ચૂંટણી પ્રચાર કરતા વધારે હોય. સ્વાભાવિક છે કે ઓનલાઈન મીડિયાનો તમે જેટલો વધારે ઉપયોગ કરશો એટલો તમારો ખર્ચ પણ પ્રચાર માટેનો વધવાનો છે. ઉપરાંત ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ જે રેસ્ટ્રિક્શન સાથે નોર્મ્સ જાહેર કર્યા છે ચૂંટણી પ્રચારના, એ મુતાબિક જો ઉમેદવારે ચૂંટણી પ્રચાર કરવો છે તો એની સાથે જે કોઈ પણ કાર્યકર્તાઓ જોડાયા છે એ કાર્યકર્તાઓને સેનિટાઇઝર્સ પૂરા પાડવા, માસ્ક પૂરા પાડવા, આ વગેરેની પાછળ પણ એ ઉમેદવારને ખર્ચ થવાનો છે. આ બધી બાબતોને જોતા કહી શકાય કે કોવિડ-19 પેન્ડેમિકના કારણે ચૂંટણી પ્રચાર પાછળ ઉમેદવારને પહેલા કરતા પ્રમાણમાં વધુ ખર્ચ થવાની શક્યતા છે. આને ધ્યાનમાં રાખીને આ મર્યાદાને ઓળંગવાની જરૂરિયાત હતી, આ મર્યાદાને ઊંચી લઈ જવાની જરૂરિયાત હતી. એટલે જ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા સાથે કન્સલ્ટ કરીને એની ભલામણના આધારે ભારત સરકારે તાજેતરમાં આ લિમિટ્સ ચેન્જ કરી છે. આ દરેક લિમિટની અંદર 10% વધારો કર્યો છે. દરેક લિમિટ હતી 54 લાખ, 70 લાખ, 20 લાખ, 28 લાખ.
આ દરેક લિમિટની અંદર 10% વધારો કર્યો છે. એટલા જ માટે હવે નવી લિમિટ્સ કંઈક આ રીતની છે. જ્યાં આગળ લિમિટ હતી વિધાનસભાની ચૂંટણીઓ માટે 20 લાખ, ત્યાં આગળ હવે રહેશે 22 લાખ. એવા રાજ્યો કે જ્યાં આગળ વિધાનસભામાં ખર્ચની મર્યાદા હતી 28 લાખ, ત્યાં આગળ હવે મર્યાદા રહેશે 30.8 લાખ. લોકસભાની ચૂંટણીઓના સંદર્ભમાં જ્યાં લિમિટ હતી 70 લાખ એ હવે થશે 77 લાખ, અને જ્યાં લિમિટ હતી 54 લાખ ત્યાં આગળ હવે થશે 59 લાખ. બદલાયેલી લિમિટ્સ તમારે ખાસ યાદ રાખવી. આવનારી પરીક્ષાઓમાં આપણને આમાંથી ચોક્કસથી સવાલ પૂછાવાની શક્યતાઓ ખૂબ વધારે છે. ઉપરાંત દિલ્હી, જમ્મુ કાશ્મીર, આપણે જાણીએ છીએ કે જમ્મુ કાશ્મીર હવે રાજ્ય ન રહેતા એને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. દિલ્હી અને જમ્મુ કાશ્મીર માટે મર્યાદા નક્કી કરવામાં આવી છે વિધાનસભા માટે 30.8 લાખની, જ્યારે લોકસભાના સંદર્ભમાં એની મર્યાદા નક્કી કરવામાં આવી છે 77 લાખ. અને પુડુચેરી માટે આ જ રીતે 22 લાખ અને 59 લાખની મર્યાદાઓ નક્કી કરવામાં આવેલી છે. ટૂંકમાં અહીંયા આગળ અગાઉ જે આપ કોષ્ટક જોઈ ગયા એ કોષ્ટકની અંદર રિસ્પેક્ટિવલી તમારે 10% વધારો કરવાનો છે. શક્ય હોય તો તમારે ત્યાં આગળ નામો પણ યાદ રાખવા કે લોકસભાના સંદર્ભમાં નાના રાજ્યો કયા ગણાયા છે, મોટા રાજ્યો કયા ગણાયા છે, અને એ જ રીતે વિધાનસભાની ચૂંટણીઓ માટે કયા રાજ્યોને નાના અને કયાને મોટા ગણાયા છે. શક્ય હોય તો એ પણ યાદ રાખવા. તમને એ સ્ટેટ સ્પેસિફિક મર્યાદાઓ પણ પૂછી શકે. એનાથી પણ વિશેષ કેન્દ્ર શાસિત પ્રદેશો ઓછા છે એટલે એના સંદર્ભમાં મર્યાદાઓ પૂછવાની શક્યતાઓ ખૂબ વધારે છે. એટલે જ દિલ્હીમાં કેટલી મર્યાદા, પુડુચેરીમાં કેટલી મર્યાદા, એને પણ આપ વિશેષ રૂપથી યાદ રાખશો. હવે આ મર્યાદાઓ કેમ ઊંચી કરવામાં આવી, શા માટે બદલવામાં આવી, એના કારણ જાણે, કેટલી ઊંચી થઈ એ પણ આપણે જાણીએ. પણ હવે સવાલ થોડોક એનાલિટિકલ પર્સપેક્ટિવથી આપણે જોઈએ તો પ્રશ્ન ઉભો કરવામાં આવે છે કે શું આ પ્રકારની મર્યાદાઓ ખર્ચ ઉપર હોવી જોઈએ? ઘણા વ્યક્તિઓનું મંતવ્ય છે કે આ ન હોવી જોઈએ, કારણ કે આ એક રીતે ચૂંટણીની અંદર ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે. એટલા માટે એક પક્ષ એવો પણ રજૂ કરાય છે કે ચૂંટણીની પાછળ ઉમેદવારે કેટલો ખર્ચ કરવો એના ઉપર કોઈ મર્યાદાઓ જ ન હોવી જોઈએ. આ ચર્ચાઓ અગત્યની છે આપણી મુખ્ય પરીક્ષા માટે, આપણા ઇન્ટરવ્યુ માટે, કારણ હજુ ગયા જ વર્ષે 2019માં જુલાઈ મહિનાની અંદર આપણી સંસદની અંદર એક પ્રાઇવેટ મેમ્બર બિલ, એક ખાનગી સભ્યનું વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. અને એ વિધેયકની માંગ એ હતી કે આપણે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1950માં અમેન્ડમેન્ટ્સ કરીએ, સુધારા લાવીએ, અને સુધારા દ્વારા ચૂંટણીલક્ષી ખર્ચ ઉપર જે મર્યાદાઓ બાંધવામાં આવી છે, લેટ્સ કમ્પ્લીટલી ગેટ ડન અવે વિથ ધેટ. આપણે એનાથી સંપૂર્ણપણે મુક્ત થઈ જઈએ અને બિલકુલ કાઢી નાખીએ. ચૂંટણીના ખર્ચ ઉપર જે મર્યાદાઓ બાંધવામાં આવી છે એને તો આપણે કાઢી નાખીએ, પરંતુ સાથે આ બિલની અંદર વધુ એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, અને એ પ્રસ્તાવ એટલે સ્ટેટ ફંડિંગ ઓફ ઇલેક્શન્સ. સ્ટેટ ફંડિંગ ઓફ ઇલેક્શન્સ એટલે કે જ્યાં ચૂંટણીમાં ઉમેદવારને જે ખર્ચ થાય એ ખર્ચ એને સરકાર દ્વારા પૂરો પાડવામાં આવે. સ્ટેટ ગવર્મેન્ટ વુડ ડુ ફંડિંગ ફોર યોર ઇલેક્શન્સ, એને કહેવાય સ્ટેટ ફંડિંગ ઓફ ઇલેક્શન્સ. આપ જોશો તો ઓસ્ટ્રિયા, જર્મની આ એવા દેશો છે કે જ્યાં સરકાર દ્વારા ઉમેદવારને ચૂંટણી લડવા માટેનો ખર્ચ પૂરો પાડવામાં આવતો હોય. તો આ બિલની અંદર પ્રપોઝલ એ મૂકવામાં આવી હતી કે આ સ્ટેટ ફંડિંગનો કોન્સેપ્ટ આપણે ત્યાં પણ સ્વીકારવામાં આવે, આ મર્યાદાને દૂર કરીને. રજૂઆત કરવામાં આવી હતી કે આપણે કાયદા દ્વારા એક અલાયદું ફંડ તૈયાર કરીએ જેનું નામ હશે નેશનલ ઇલેક્શન ફંડ, અને આ ફંડની અંદર પૈસા જમા થાય, સરકાર એ ફંડમાંથી અલગ અલગ ઉમેદવારોને ચૂંટણી લડવા માટેનો ખર્ચ પૂરો પાડે. જો કે આ મટીરિયલાઇઝ ન થઈ શક્યું, આ બિલ હજુ સુધી પાસ નથી જ થઈ શક્યું, એટલા માટે આ કોન્સેપ્ટ આપણે ત્યાં સ્વીકારાયો નથી. પરંતુ એ બાબત ચોક્કસ છે કે ચૂંટણીના ખર્ચ લક્ષી મર્યાદાઓ અત્યારે ચર્ચામાં છે. પ્રિલિમિનરી પરીક્ષા માટે તો આપણે ફેક્ટ્સ જોઈ લઈશું, એ પૂરતું રહેશે. પરંતુ મુખ્ય પરીક્ષા તેમજ ઇન્ટરવ્યુની અંદર જ્યારે આપણે રજૂઆતો કરવાની થશે ત્યારે આ પ્રકારના વ્યૂ પોઈન્ટ્સ આપણા માટે જરૂરી સાબિત થાય. શક્ય હશે તો કોઈ એકાદ વિડીયો લેક્ચરની અંદર સ્ટેટ ફંડિંગ ઓફ ઇલેક્શન્સ, એના પ્રોઝ એના કોન્સ અને એક એનાલિટિકલ એંગલથી આપણે જોવાની કોશિશ કરીશ. પણ છતાં હાલમાં હું એ વિદ્યાર્થીઓ પાસેથી ખાસ અપેક્ષા રાખીશ કે જે જીપીએસસી ક્લાસ 1-2ની મુખ્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, ડેપ્યુટી મામલતદારની મુખ્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે,
કે તમે આ પ્રકારના મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપો, આવા મુદ્દાઓ પર રિસર્ચ કરો. આપ જોઈ જ ગયા છો કે જીપીએસસીની આપણી પરીક્ષાઓમાં હવે સીધા પ્રશ્નો કોઈ પૂછાતા નથી. એની અંદર આપણે આપણા વ્યૂઝ રજૂ કરવાના આવે એવા જ પ્રશ્નો વધુ વધુ પૂછાઈ રહ્યા છે. સ્ટેટ ફંડિંગ ઓફ ઇલેક્શન્સ શું હોવું જોઈએ, હા તો કેમ, ના તો કેમ, એ અંગેની દલીલો તૈયાર કરો. શક્ય હશે તો કોઈ અલાયદા વિડીયો લેક્ચરમાં આપણે એની ચર્ચા પણ કરીશું. પણ અપેક્ષા મારી ખાસ એ રહેશે કે જો આપની પાસે આવા વ્યૂઝ તૈયાર થાય તો વ્યૂઝ અમને જણાવો, વિડીયોની નીચે કોમેન્ટ સેક્શનની અંદર અમને સમજાવો. અને જો વધુ એના ઉપર ચર્ચાઓ કરવાની ઈચ્છા થાય તો આપ અમારા વોટ્સએપ નંબર ઉપર આપના વ્યૂઝ એ મોકલી શકો કે જેથી આપણે ભવિષ્યમાં કોઈ વિડીયો લેક્ચર બનાવીએ તો એની વધુ મુક્ત ચર્ચાઓ વધુ નવા એંગલ સાથે કરી શકીએ. આની સાથે ચૂંટણીલક્ષી ખર્ચની મર્યાદામાં જે પ્રકારનો વધારો કરવામાં આવ્યો એના મોટાભાગના પાસાઓની આપણે ચર્ચા કરી. ઇલેક્ટોરલ બોન્ડ્સ, ઇલેક્ટોરલ ટ્રસ્ટ વગેરે મુદ્દાઓને પણ આપ અભ્યાસમાં લેશો એવી આશા રાખું છું. આવનાર વિડીયો લેક્ચરમાં આવા જ વધુ એક મહત્વપૂર્ણ મુદ્દાની ચર્ચા સાથે ફરીવાર મળીશું. આભાર. નમસ્તે.